ફરીથી આપણે ચોથું પ્રકરણ પ્રાજનનિક સ્વાસ્થ્ય ચર્ચામાં આપણે ભેગા થઈ રહ્યા છીએ. આની પહેલા બે વિડીયોની અંદર અને એના વિડીયોના મિક્સિંગ રિવિઝન લેસનની અંદર આપણે કેટલીક બાબતોની કેટલાક પ્રશ્નો જે હતા કે ભાઈ પ્રાજનનિક સ્વાસ્થ્યની જાળવણી માટે વિશ્વ લેવલે શું થયું, ભારતે શું કર્યું, એના ફાયદા શું છે, ગેરફાયદા શું છે, કેટલાક સંલગ્ન પ્રકરણની આપણે ચર્ચા કરી હતી. અને એમાં છેલ્લે આપણે ચર્ચા કરી હતી વસ્તી વિસ્ફોટ અને એની સમસ્યાઓ. તો આંકડાકીય માહિતીનું પૃથ્થકરણ કર્યું હતું કે છેલ્લા 100 વર્ષ દરમિયાન જે વસ્તી થઈ એના કરતા છેલ્લા 11 વર્ષ દરમિયાન વસ્તી વિસ્ફોટ વિશ્વનો ગણો કે ભારતનો ગણો બહુ ઝડપના દરેથી વસ્તી વધતી જાય છે. વસ્તી વધતી જાય છે માણસોની, એની સાથે સાથે સમસ્યા પણ વધતી જાય છે. પ્રદૂષણની સમસ્યા થાય છે, પોલ્યુશન કંટ્રોલ એક મોટું મુશ્કેલી છે. અત્યારે એમેઝોનનું 50% જંગલ બળીને ખાક થઈ ગયું છે. એ સિવાય મહામારી આવી બધી રોગચાળા જેવી ફેલાય છે, એને કંટ્રોલ કરવી મુશ્કેલ પડે છે. ખોરાકની સમસ્યા થાય છે, આશ્રયની સમસ્યા થાય છે. તો આ બધા મૂળની અંદર વસ્તી સમસ્યા રહેલી છે. કેમ કે જ્યાં વસ્તી નિયંત્રિત છે, જ્યાં વસ્તી વિસ્ફોટ સમસ્યા નથી, એ દેશોના નાગરિકો સારી સ્વાસ્થ્ય સુવિધા ભોગવી શકે છે, એમને ભણતર પછી તરત કામ નોકરી મળી રહેશે, ધંધો મળી રહેશે, ઉત્તમ એમને આરોગ્ય મળે છે, ઉત્તમ ખોરાક મેળવી શકે છે. તો બધી જ વસ્તુ ઉત્તમ શા માટે પ્રાપ્ત થાય છે? કેમ કે ત્યાંની વસ્તી નિયંત્રિત છે, કંટ્રોલમાં છે. તો ભારતની અંદર વસ્તી નિયંત્રણની વસ્તી વિસ્ફોટની અંદર કઈ સમસ્યા છે એની આપણે જાણકારી મેળવી છે. તો આ વસ્તીને નિયંત્રિત કઈ રીતે કરી શકાય એને લગતી પદ્ધતિઓની આજે આપણે ચર્ચા કરવા માટે ભેગા થયા છે. અને પહેલાના વિડીયોમાં આપણે કીધું હતું કે ભાઈ વસ્તીને નિયંત્રિત કરવાની જે જુદી જુદી પદ્ધતિઓ છે એની જાણકારી આપણે નેક્સ્ટ ટાઈમ મેળવીશું. એ પદ્ધતિઓ તમારી સામે છે. તો આજે આપણે કયા પ્રશ્નની ચર્ચા કરવાની છે? તો વસ્તી નિયંત્રણ કરવા માટેની વિવિધ પદ્ધતિઓ કઈ કઈ છે એની ચર્ચા કરવાની છે. તો એમાં કુદરતી વસ્તી નિયંત્રણ માટેની પદ્ધતિઓ 3 પ્રકારમાં વસ્તી નિયંત્રણની પદ્ધતિઓને વહેંચી દઈએ છીએ. એકને આપણે કુદરતી વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ નામ આપીશું. એકમાં દવાઓ અને સાધનો અથવા તો સાધનો અને દવાઓ વડે વસ્તી નિયંત્રણ કરવામાં આવ્યું. અને એના પછી એક જે પદ્ધતિ છે એમાં વાઢકાપ સર્જરીનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પદ્ધતિ આપણે નિરાતે સમજવાની છે. તો સૌ પ્રથમ કુદરતી વસ્તી નિયંત્રણ એટલે શું? કુદરતી વસ્તી નિયંત્રણની પદ્ધતિ એવી છે કે એમાં કોઈ સાધનોનો ઉપયોગ નથી થતો, કોઈ વસ્તુનો ઉપયોગ નથી થતો. કુદરતી કેટલીક જો નિયમો અને આની અંદર જે પદ્ધતિની આપણે ચર્ચા કરીશું એનું જો પાલન કરે યુગલ દંપતી પતિ પત્ની, તો કુટુંબનું જે કદ છે એ સીમિત રાખી શકાય. આપણે છેલ્લે સૂત્ર આપ્યું હતું કે ભાઈ નાનું કુટુંબ અને સુખી કુટુંબ, એ સૂત્રને આપણે સાર્થક કરી શકીએ છીએ. તો આમાં કોઈ સાધનો નથી વપરાતા એટલે સાધનોની આડઅસર નથી થતી, પણ આમાં નિષ્ફળતાનું મૂલ્ય જે છે એ બહુ ઊંચો છે દર. પણ તેમ છતાંય કુદરતી વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ કઈ કઈ છે? તો એમાં આપણે 3 પદ્ધતિનો અભ્યાસ કરીશું. એમાં પહેલી પદ્ધતિ છે સામાયિક સંયમ. એનો સમાવેશ કુદરતી વસ્તી નિયંત્રણની પદ્ધતિમાં થાય છે. બીજું છે બાહ્ય સ્ખલન, એને સંવલન અંતરાય તરીકે પણ ઓળખો. ત્રીજી પદ્ધતિ છે એને દુગ્ધ શ્રવણ એ મેનોરૈયા તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ પદ્ધતિ શું છે વિગતે આપણે માંડીને એની ચર્ચા કરીએ. તો સામાયિક સંયમ. તો આ સામાયિક સંયમ ક્યારે કરવાનો હોય છે? તો સ્ત્રીનું ઋતુચક્રના 10મા દિવસથી 17મા દિવસ સુધી અંડપાતની પ્રક્રિયા થતી હોય છે. અંડપાતની પ્રક્રિયા થાય એટલે અંડકોષ છૂટો પડીને અંડવાહિનીમાં આવે. ત્યારે જો દંપતી એટલે પતિ પત્ની જો સંવનન ટાળે તો કુદરતી રીતે ગર્ભધારણની શક્યતાઓ રહેતી નથી. વસ્તી વિસ્ફોટની સમસ્યામાંથી મુક્તિ મળે છે, કુટુંબ સીમિત રાખી શકાય છે. તો 10મા દિવસથી 17મા દિવસ સુધી સંવનન ટાળવું જોઈએ. માની લો કે એક સ્ત્રીને 1લી તારીખથી ઋતુસ્રાવની શરૂઆત થતી હોય તો ઋતુસ્રાવના 7 તારીખથી 17 તારીખ સુધી એને શું કરવું જોઈએ?
સંવનનને ટાળવું જોઈએ. એટલે 10મા દિવસથી 17મા દિવસ સુધી શું છે, 7મા દિવસથી નહીં પણ 10મા દિવસથી 17મા દિવસ સુધી સંવનનને ટાળવું જોઈએ, ત્યારે અંડપાત થતો રહે છે. બીજી પ્રક્રિયા છે બાહ્ય સ્ખલન, જેને આપણે સંવનન અંતરાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બાહ્ય સ્ખલન શું છે મિત્રો? તો એની અંદર સ્ત્રી પુરુષ જ્યારે સમાગમ કરતા હોય તો સમાગમની ચરમ અવસ્થા આવે ત્યારે આપણે જોયું કે શ્લેષ્મ દ્વારા સ્ત્રીના યોનિ માર્ગની અંદર વીર્યનું સ્ખલન થતું હોય છે, અને એ શુક્રકોષો ધીમે ધીમે ગતિ કરતા કરતા ક્યાં પહોંચે છે? સ્ત્રીના યોનિ માર્ગમાં, ત્યાંથી અંડવાહિનીમાં, અને પછી ફલનની ક્રિયા, ગર્ભસ્થાપનની ક્રિયા થતી હોય છે. તો એવા વખતે જ્યારે વીર્ય સ્ત્રાવ થવાનો હોય ત્યારે જો પુરુષ પોતાના શ્લેષ્મને યોનિ માર્ગમાંથી ખસેડી લે અને વીર્ય સ્ત્રાવ શરીરની બહાર કરે તો એને બાહ્ય સ્ખલન અથવા સંવનન અંતરાલ તરીકે ઓળખવામાં આવે. તેમાં પણ ગર્ભધારણની શક્યતાને ટાળી શકાય છે. એના પછીની ત્રીજી પદ્ધતિ છે, એને દુગ્ધ સ્ત્રાવણ મનો એરૈયા તરીકે ઓળખવામાં આવે. તો દુગ્ધ સ્ત્રાવણ એ મેનોરૈયા એટલે શું? તો સામાન્ય રીતે સ્ત્રી ગર્ભવતી થાય, ગર્ભસ્થાપન થાય, 9 માસના ગર્ભ પછી પ્રસવ દ્વારા બાળકને જન્મ આપે છે. બાળકને જન્મ આપે એટલે આપણે જોયું કે ભાઈ સ્તન ગ્રંથિની અંદર દૂધ બનવાની પ્રક્રિયા ચાલુ થતી હોય છે. તો એ દુગ્ધ સ્ત્રવણનો જે શરૂઆતનો જે ગાળો છે, શરૂઆતના 6 મહિનામાં જ્યારે ખાસ કરીને બાળક સ્તનપાન કરતું હોય માતાને, ત્યારે પુષ્કળ દુગ્ધ સ્ત્રવણ થતું હોય ત્યારે કુદરતી રીતે ઋતુચક્ર અટકી પડે છે, અંડપાતની ક્રિયા થતી નથી. ઋતુચક્ર અટકી પડે, અંડપાતની ક્રિયા થતી નથી એટલે સ્ત્રી ગર્ભવતી થવાની સંભાવના રહેતી નથી. તો આ પદ્ધતિ ક્યાં સુધી? બાળક જ્યાં સુધી સ્તનપાન કરતું હોય ત્યાં સુધી કાર્યરત રહે છે, અથવા તો સ્તનપાન કરે તો પણ એના પ્રસવના ડિલિવરીથી 6 માસ સુધી આ પદ્ધતિ કારગર છે, અસરકારક છે. પછી ઋતુસ્રાવ અંડપાત શરૂ થઈ જાય છે એટલે પછી ગર્ભધારણની શક્યતાઓ વધી જાય છે. પણ દૂધ સ્ત્રાવણ એ મેનોરૈયાની અંદર બાળક જ્યારે સ્તનપાન કરતું હોય પ્રસૂતિ પછી 6 માસની અંદર ગર્ભધારણની શક્યતા નહીવત હોય છે. તો ત્રણેય પદ્ધતિ છે, સામાયિક સંયમ, બાહ્ય સ્ખલન, સંવનન અંતરાલ અથવા દૂધ સ્ત્રવણ એ મેનોરૈયા. એ કેવી છે? કુદરતી પદ્ધતિ છે. એમાં કોઈ સાધનો, કોઈ વસ્તુનો ઉપયોગ થતો નથી, દવાનો ઉપયોગ થતો નથી, માટે એની આડઅસર જોવા મળતી નથી. આ એક એના ફાયદા છે. તો દવા સાધનો નથી વાપરતી, આડઅસરથી બચી શકાય છે, પણ એનો ગેરફાયદો એ છે કે એમાં નિષ્ફળતાનું મૂલ્ય બહુ ઊંચું છે. તો સ્ત્રી અને પુરુષ એટલે દંપતી ઘણીવાર એને ગર્ભધારણની ઈચ્છા નથી હોતી, પણ ભૂલના કારણે, એક નાના એવા તકલીફના કારણે ગર્ભધારણની ઘણીવાર શક્યતા થઈ જતી હોય છે. તો આ કુદરતી વસ્તી નિયંત્રણની પદ્ધતિ. હવે આપણે જોઈશું દવાઓ અને સાધનો વડે વસ્તી નિયંત્રણ કેવી રીતે થાય. તો દવાઓ અને સાધનો પદ્ધતિ એવી છે કે જેમાં શુક્રકોષનું અંડકોષ સાથે સંમિલનને અટકાવવામાં આવે છે. તો આ પદ્ધતિ કેવી છે? શુક્રકોષનું અંડકોષ સાથે સંમિલનને અટકાવવામાં આવે છે. એટલે શુક્રકોષ અંડકોષનું સંમિલન નથી થતું, ફલન નથી થતું, અને બાળ ગર્ભધારણની શક્યતા ત્યાર પછી રહેતી નથી. તો એમાં સૌ પ્રથમ સાધન તરીકે નિરોધનો ઉપયોગ થાય છે. નિરોધ જે છે એ લેટેક્સ નામના રબરમાંથી બને છે. નિરોધ 2 પ્રકારના આવે છે. પુરુષોના નિરોધ અલગ હોય છે, સ્ત્રીઓના અલગ નિરોધ હોય છે. સ્ત્રીઓ અને પુરુષો આ નિરોધ જે છે એ સંવનન પહેલા પુરુષોનો નિરોધ હોય તો પોતાના શિશ્ન ઉપર ધારણ કરવાનો હોય છે. સ્ત્રીનો નિરોધ હોય તો એને સંવનન વખતે પોતાના યોનિ માર્ગની અંદર ગોઠવવાનો હોય છે. તો નિરોધ એ રબરની એવી કોથળી છે કે વીર્યસ્ખલન વખતે શુક્રકોષો સ્ત્રીના યોનિ માર્ગની અંદર દાખલ થતા નથી, માટે ગર્ભધારણની શક્યતા નથી રહેતી. આનો એક બીજો આડફાયદો એ થાય છે કે સંવનન દરમિયાન જો પુરુષ એસટીડી થી સંક્રમિત હોય, માની લો કે એને એડ્સ થયો હોય, માની લો કે એને સિફિલિસ જેવી કોઈ ગંભીર બીમારી હોય, તો એમાં સ્ત્રીને ચેપ લાગવાની સંભાવના રહેતી નથી. તો એસટીડી રોગોથી બચાવે છે. બીજું,
સ્ત્રી અને પુરુષ ગોપનીયતા જાળવી શકે છે. તો આ નિરોધના ફાયદા છે. બીજો એક પદ્ધતિ સાધનનો ઉપયોગ થાય છે, એમાં આંતરપટલ ડાયાફ્રામ તરીકે ઓળખવામાં આવે છે. એને ગ્રીવા ટોપી અથવા વોલ્ટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આંતરપટલ, ડાયાફ્રામ, ગ્રીવા ટોપી, વોલ્ટ્સ એટલે શું? તો એમાં સ્ત્રીમાં આપણે જોઈ ગયા યોનિ દ્વાર હોય છે, યોનિ માર્ગ હોય છે, પછી ગ્રીવા હોય છે. ગર્ભાશયના દૂરના સાંકડા છેડાને આપણે શું કહીએ છીએ? ગ્રીવા. તો એ ગ્રીવાને ઢાંકતી એક ટોપી જેવી રચના છે. એ પણ લેટેક્સ જેવા રબરના સાધનમાંથી બનેલી હોય છે. તો ટોપી જેવી વ્યવસ્થા જે છે એનાથી સ્ત્રીના યોનિ માર્ગમાં રહેલા શુક્રકોષો આગળ વધીને અંડકોષને ફલન થવા માટે ગર્ભાશયમાં દાખલ થઈ શકતા નથી. નિરોધની ઉપયોગિતા એવી છે કે એક વારના સમાગમમાં નિરોધનો તમે એક જ વાર ઉપયોગ કરી શકો છો, બીજી વાર એ નિરોધ કામ લાગતો નથી. જ્યારે આંતરપટલ ડાયાફ્રામ એટલે ગ્રીવા ટોપીનો વારંવાર સમાગમ દરમિયાન ઉપયોગ થઈ શકે છે. ત્રીજી પદ્ધતિની અંદર શુક્રાણુનાશક ક્રીમ, ફોમ કે પછી જેલીનો ઉપયોગ કરવો. શુક્રાણુનાશક ક્રીમ, ફોમ કે જેલીનો. તેમાં ક્રીમ, ફોમ કે જેલીનો જો દંપતી એટલે પતિ પત્ની જો સંવનન વખતે ઉપયોગ કરે તો આ જે જેલી હોય છે, આ જે ફોમ હોય છે એની અંદર શુક્રકોષોને અંદર જયારે વીર્યસ્ત્રાવ થાય ત્યારે શુક્રકોષોને જરૂરી ઓક્સિજન મળી શકતો નથી. શ્વસન માટે ઓક્સિજન ન મળે એટલે શુક્રકોષો નાશ પામે છે, અને નાશ પામેલા શુક્રકોષો અત્યાર પછી ફલન થઈ શકતું નથી અને ગર્ભસ્થાપનની શક્યતા ઘટી જાય છે. તો આ પણ શુક્રાણુનાશક ક્રીમ, ફોમ, જેલીનો પણ ઉપયોગ થઈ શકે છે. ત્રીજી પદ્ધતિમાં આંતર ગર્ભાશય ઉપાયો, એને શું કહેવામાં આવે છે? આંતર ગર્ભાશય ઉપાયો તરીકે ઓળખવામાં. તો આમાં જે જુદા જુદા જે સાધનો વાપરવામાં આવે છે એ નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ એટલે ડોક્ટર દ્વારા સ્ત્રીના યોનિ માર્ગની અંદર, ગર્ભાશયની અંદર દાખલ કરવામાં આવે છે, અને એ દાખલ કરીને શુક્રકોષના અંડકોષ સાથેના સંમિલનને અટકાવવામાં આવે છે. તો એમાં જુદા જુદા પ્રકારો છે. એમાં પહેલો પ્રકાર છે બિન ઔષધીય આયુડીસ. તો આયુડીસ કેવી છે? બિન ઔષધીય છે, અને એ આયુડીસ ફલન થાય છે, ફલિતાંડ પણ બને છે, પણ એ જયારે ગર્ભસ્થાપન માટે ગર્ભાશયમાં આવે ત્યારે ગર્ભસ્થાપનમાં અવરોધ પેદા કરે છે. એટલે ગર્ભસ્થાપન થતું નથી. એટલે એ જે ગર્ભ છે એ પછી ઋતુસ્ત્રાવ શરૂ થાય છે, અને ઋતુસ્ત્રાવના મેન્સિસ રુધિર દ્વારા એ ગર્ભ છે એ શરીરની બહાર નીકળી જતો હોય છે. ચલો, એક પ્રકાર બિન ઔષધીય આયુડીસ, અને બીજું કોપર મુક્ત કરતા આયુડીસ. કોપર મુક્ત કરતા આયુડીસ જે છે એ 3 પ્રકારના છે. એને CuT તરીકે ઓળખવામાં આવે છે, કોપર ટી. Cu7 એવો બીજો પ્રકાર છે, અને ત્રીજો છે એને મલ્ટીલોડ 375 તરીકે ઓળખવામાં આવે છે. તો કોપર ટી, Cu7 અને મલ્ટીલોડ 375 પ્રકારના કોપર મુક્ત કરતા કોપર ટી એટલે આંતરપટલનો પણ ઉપયોગ થાય છે. બીજા પ્રકારના જે આંતરપટલનો ઉપયોગ થાય છે, એક પ્રકારના અંતઃસ્ત્રાવ મુક્ત કરતા હોય છે, જેમાં પ્રોજેસ્ટેસાઇડ અથવા એને LNG-20 તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પ્રોજેસ્ટેસાઇડ અને LNG-20 જેવા જે સાધનો હોય છે, એવા આયુડીસ જે હોય છે એ સ્ત્રીના ગર્ભાશયમાં નિષ્ણાત ડોક્ટર દ્વારા દાખલ થઈ અને શુક્રકોષના અંડકોષના સંમિલન સાથે અટકાવવામાં આવે છે, અને એમ કરીને ગર્ભધારણની શક્યતા ઘટાડવામાં આવે છે. તો મિત્રો, આ જે પદ્ધતિ જે છે એમાં એને કાર્ય પદ્ધતિ શું છે? તો એમાં કોપર જે છે એ પુષ્કળ પ્રકારના શું છે કે સ્ત્રીની અંદર વ્યંધત્વના ગુણને વધારે છે. એટલે કોપર જે છે એ વધારાના જે શુક્રકોષો હોય છે એના મૃત્યુ દરને વધારે છે. એટલે મૃત્યુ પામેલા એટલે નાશ પામેલા શુક્રકોષો હોય છે એ પછી ફલનની ક્રિયા આગળ લઈ શકતા નથી. એમાં કોપર પ્રકારના અમુક પ્રકારના જે કોપર જે છે ધાતુ, એ શું કરે છે? શુક્રકોષની ક્રિયાશીલતા ઘટાડે છે. આપણે જોયું કે યોનિ માર્ગની અંદર વીર્યસ્ત્રાવ થાય
પછી પૂંછડી દ્વારા હલનચલન કરતા કરતા શુક્રકોષો ગર્ભાશયને પછી પહેલા યોની માર્ગની પછી ગર્ભાશયને દિવાલને અડી અને એના દ્વારા ક્યાં પહોંચે છે? અંડવાહિનીમાં. પણ એની ચલિતતામાં ઘટાડો કરે છે અને એવી અસરના કારણે એની અંદર વ્યંધત્વનું પ્રમાણ વધી જાય છે, ગર્ભધારણની શક્યતા સાવ ઘટી જાય છે. તો ખાસ કરીને આ જે કોપરટી છે, જયારે નવ દંપતી પતિ પત્ની જયારે બે બાળક વચ્ચે અંતર ઈચ્છતું હોય, માની લો કે પહેલું બાળક થાય પછી પતિ પત્નીને એમ થાય કે હવે 5 વર્ષ 6 વર્ષ કે 7 વર્ષ સુધી આપણે નવા સંતાનને પેદા થવા દેવું નથી, તો એવી સ્ત્રી કોપરટી કે આવી જે કોઈ પણ સાધનને ધારણ કરે તો ગર્ભધારણની શક્યતા ઘટી જતી હોય છે. અને બે ગર્ભધારણ વચ્ચે યોગ્ય સમય જયારે રાખવો હોય, ઇન્ટરવલ રાખવો હોય, તો એ ઇન્ટર રાખવા માટે આ જે પદ્ધતિ છે એ બહુ ઉપયોગી સાબિત થાય એવી હોય છે. આ પછી એક ચોથી પદ્ધતિ છે, એમાં પિલ્સ ગોળીઓનો ઉપયોગ થાય છે. તો એમાં સ્ત્રીઓને મોઢા વાટે કેટલીક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગોળીઓમાં અંતઃસ્ત્રાવી પ્રક્રિયાને ધ્યાનમાં લઈને જુદા જુદા અંતઃસ્ત્રાવનો ઉપયોગ થતો હોય છે, જેવા કે પ્રોજેસ્ટેરોન છે, ઇસ્ટ્રોજન છે. તો એવા અંતઃસ્ત્રાવોના ઉપયોગમાંથી પિલ્સ બનાવવામાં આવે છે. આપણે ઋતુચક્રની ગર્ભીય પ્રક્રિયાઓ જોઈ ગયા ત્યારે આપણે જોયું હતું કે ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધે ઘટે, પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધે ઘટે. તો એની શેની ઉપર અસર થતી હોય છે? સ્ત્રીઓના એન્ડોમેટ્રિયમમાં. અને એ એન્ડોમેટ્રિયમમાં અસર થવાના કારણે ગર્ભસ્થાપન થતું હોય છે અથવા ગર્ભસ્થાપન થતું નથી અને ઋતુસ્ત્રાવ સાથે એન્ડોમેટ્રિયમ તૂટીને બહાર આવી જતું હોય છે. તો આ કુદરતી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પિલ્સ ગોળીઓ બનાવવામાં આવે છે. આ પિલ્સ ગોળીઓ સામાન્ય રીતે સ્ત્રી ઋતુચક્રના 5મા દિવસથી શરૂ કરીને 21 દિવસ સુધી રોજ એક ગોળી ખાવાની હોય છે. ત્યાર પછી ઋતુચક્રના 7 દિવસનો ઇન્ટરવલ લેવામાં આવે છે. ઋતુચક્ર શરૂ થાય એટલે 7 દિવસ ઇન્ટરવલ, અને ત્યાર પછી ફરીથી આ ગોળીઓ લેવાની શરૂઆત થાય છે. ઇન્ટરવલ સ્ત્રીને ધ્યાનમાં રહેતું નથી, ભૂલી જાય છે સ્ત્રીઓ. એટલે 7 દિવસનો જે ઇન્ટરવલ હોય છે એમાં એક પ્રકારની વિટામિનની, આયર્નની ગોળીઓ એની અંદર મૂકેલી હોય છે. એટલે સ્ત્રીઓને સામાન્ય રીતે રોજ ગોળી લેવાની હોય છે. 7 દિવસના ઇન્ટરવલમાં જે ગોળીઓ લે છે એ કેવી હોય છે? આયર્નની. એમાં ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન હોતા નથી. પણ એ સિવાયની જે ગોળીઓ હોય છે, જે 5મા દિવસથી 21 દિવસ સુધી લેવાની હોય છે, એમાં ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને એવા અંતઃસ્ત્રાવોનો ખૂબીપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે. અને સ્ત્રીઓની અંદર ગર્ભધારણની જે શક્યતા છે એને ઓછી કરવામાં આવે છે, ઘટાડવામાં આવે છે. તો આ બહુ અસરકારક ગર્ભધારણ તરીકે કાર્ય કરે છે અને એમાં ગર્ભધારણની શક્યતા નહિવત હોય છે. બીજી એક ગોળીનું નામ છે સહેલી, જે બિન સ્ટેરોઇડલ ગોળી છે, જેને CDRI એ વિકસાવેલી છે. CDRI એટલે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો એને વિકસાવેલી છે. આ ગોળીની વિશેષતા એ છે કે રોજ લેવી નથી પડતી, માત્ર અઠવાડિયે એક જ વાર લેવામાં આવે છે. એની અસરકારકતા વધારે છે અને ગર્ભ અવરોધકનું મૂલ્ય જે છે એ બહુ ઊંચું એની અંદર જોવા મળે છે. એ સિવાય ત્વચાની નીચે એટલે ચામડીની જે પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજનના ઇન્જેક્શન પણ લેવાના આવે છે. જો ઇન્જેક્શન ખૂબીપૂર્વક જઈને જો દવાખાનાની અંદર નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ કે નર્સ દ્વારા જો લેવામાં આવે તો એની અસર કોના જેવી છે? પિલ્સ જેવી હોય છે. પિલ્સ જેવી હોય છે અને એની અસરકારકતા પણ ઘણી લાંબી જોવા મળે છે. તો આ જે લાંબી અસરકારકતાના લીધે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોનનો અંતઃસ્ત્રાવનો ઉપયોગ કરી અને શું છે, અંડપાતને આગળ પાછળ કરી અને ગર્ભધારણની શક્યતાઓ ઘટાડવામાં આવે છે. અને એના દ્વારા દંપતી પોતાના કુટુંબની સંખ્યાને સીમિત રાખી શકે છે. છેલ્લી ગોળી જે છે એને અનવોન્ટેડ 72 તરીકે ઓળખવામાં. આ ગોળી છે એને અનવોન્ટેડ 72 તરીકે. તો આ ગોળી સમાગમ પછી સ્ત્રીને એમ લાગે કે ભાઈ યોની માર્ગની અંદર વીર્ય દાખલ થયું છે અને ગર્ભસ્થાપનની શક્યતા વધી ગઈ છે, તો સમાગમ પછી 72 કલાકની અંદર જો આ અનવોન્ટેડ 72 ગોળી લઈ લે, 2 જ ગોળી લેવાની હોય છે એક સાથે, જો એ ગોળી લઈ લે તો પછી
જે ગર્ભ ધારણ થયો હોય, ગર્ભ સ્થાપન થયું હોય તો પણ એ ઋતુસ્ત્રાવ શરૂ થાય છે અને ઋતુસ્ત્રાવ સાથે એ બહાર ફેંકી જાય છે, એટલે ગર્ભધારણની શક્યતાને ઘટાડે છે. તો આ પદ્ધતિ કેવી છે મિત્રો? દવા અને સાધનો અથવા સાધનો અને દવાનો ઉપયોગ કરી ગર્ભધારણને અટકાવે છે, એટલે શુક્રકોષના અંડકોષ સાથેના સંમિલનને અટકાવે છે. આ બધી ગોળીઓની અસર એવી છે મિત્રો કે તમે નિશ્ચિત ઇન્ટરવલ સુધી ઉપયોગ કરી શકો છો. જ્યારે એનો ઉપયોગ બંધ કરો ત્યારે ગર્ભધારણની શક્યતા વધી જતી હોય છે. તો સ્ત્રી અને પુરુષ ધારે એટલો સમય ઇન્ટરવલ બે ગર્ભસ્થાપન વચ્ચે અથવા ગર્ભધારણ પછી પોતાના ફળદ્રુપ સમય દરમિયાન એમ ઈચ્છે કે હવે ગર્ભધારણ કરવું જ ન રહે તો આવી સાધનો દવાના ઉપયોગની મદદથી સંવનન કરવા છતાં ગર્ભધારણની શક્યતા રહેતી નથી. એના પછીની મિત્ર પદ્ધતિ એવી છે, એને વાઢકાપ સર્જરી દ્વારા પદ્ધતિ તરીકે ઓળખવામાં. તો વાઢકાપ સર્જરી પછીની જે પદ્ધતિ છે મિત્રો, એ એવી પદ્ધતિ છે કે એમાં ઓપરેશન કરવામાં આવે છે. તો એ ઓપરેશન સ્ત્રી ઉપર કરવામાં આવે છે અને પુરુષ ઉપર કરવામાં આવે છે. સ્ત્રી ઉપર અને પુરુષ ઉપર આ બેમાં ઓપરેશન દ્વારા શું કરવામાં આવે છે એ તમારી ચોપડીની અંદર પાઠ્યપુસ્તક ખોલજો. એમાં પેજ નંબર પાઠ્યપુસ્તકની અંદર 61 ઉપર બે ચિત્રો આપેલા છે. એમાં ડાબી બાજુ તમે ચિત્ર જોશો તેમાં પુરુષ નસબંધી નું ચિત્ર દેખાડેલું છે. એને વાસોક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે. પુરુષ નસબંધી હોય છે એને શું કહેવાય? વાસોક્ટોમી તરીકે. તેમાં વૃષણ કોથળીમાં નાનું એવું છિદ્ર કરી અને એક ડોક્ટર સાધન દાખલ કરી બંને બાજુની જે શુક્રવાહિની હોય છે એને આકૃતિમાં તમે જોજો એ પ્રમાણે કાપી અને બાંધી દેવામાં આવે છે. પછી એની અંદર સહાયક ગ્રંથિનો સ્ત્રાવ હોય છે, વીર્યસ્ખલન થાય છે. પુરુષને જાતીય જીવનમાં કોઈ મુશ્કેલી નથી હોતી, પણ સહાયક ગ્રંથિના સ્ત્રાવની અંદર વીર્યની અંદર શુક્રકોષો હાજર હોતા નથી, કેમ કે શુક્રવાહિની તો કાપીને બાંધી દીધી છે. એટલે અધિવૃષણ નલિકામાંથી ઉત્તેજિત અવસ્થામાં શુક્રકોષો વીર્યમાં શુક્રવાહિની દ્વારા દાખલ થઈ શકતા નથી. તેથી ગર્ભધારણની શક્યતા કાયમ માટે ઓછી થઈ જાય છે, ઘટી જાય છે સાવ. તો આ પદ્ધતિ બહુ જ અસરકારક છે. એમાં ગર્ભધારણની શક્યતા બિલકુલ રહેતી નથી. ચલો એની જમણી બાજુનું ચિત્ર જોશો તો એ જમણી બાજુના ચિત્રની અંદર સ્ત્રી નસબંધીનું ચિત્ર દેખાડેલું છે, જેને ટ્યુબેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં તમે ખ્યાલ છે કે સ્ત્રીના ઉદર ગુહાની અંદર બે અંડપિંડો આવેલા હોય છે. એ અંડપિંડો અંડવાહિની નિવાપ દ્વારા અંડવાહિની સાથે જોડાયેલા જોવા મળે છે. તો એ યોનિ માર્ગમાંથી એક સાધન દાખલ કરી અને પછી બંને બાજુની ઉદર ગુહા સુધી દાખલ કરી બંને બાજુની અંડવાહિની કાં તો કાપી અને બાંધી દેવામાં આવે છે, અથવા અંડવાહિનીને એક પ્રકારનું લૂપ બનાવી અને બે ચિત્ર એની અંદર દેખાડેલા છે. તો લૂપ બનાવી અને પછી એને બાંધી દેવામાં આવે છે. તો આની અંદર પણ અંડવાહિનીમાં છૂટો પડેલો અંડકોષ છૂટો પડીને ગર્ભાશયની અંદર આવી શકતો નથી. ગર્ભધારણની શક્યતા રહેતી નથી. ફલન ગર્ભ સ્થાપન થતું નથી. તો ટ્યુબેક્ટોમી જે સ્ત્રીમાં કરવામાં આવે છે, વાઝોક્ટોમી પુરુષમાં કરવામાં આવે છે. તો આ ઓપરેશન પદ્ધતિ છે જેને વાઢકાપ સર્જરી પદ્ધતિ કહે છે, એ બહુ જ અસરકારક છે. એની અંદર ગર્ભધારણની શક્યતા બિલકુલ ઓછી હોય છે, નહીવત હોય છે. જો ઓપરેશનમાં ખામી રહી ગઈ હોય તો જ ગર્ભધારણ થતું હોય છે, પણ 1,00,000-2,00,000 કિસ્સામાં ભાગ્યે જ આવું જોવા મળે છે. તો અસરકારક રીતે જો સારામાં સારી પદ્ધતિ આજે 3 પદ્ધતિ જોઈ: કુદરતી વસ્તી નિયંત્રણની પદ્ધતિ, સાધનો દવાઓ વડે વસ્તી નિયંત્રણ કેવી રીતે થાય છે, વાઢકાપ સર્જરી દ્વારા કેવી રીતે થાય છે. તો આ 3 પદ્ધતિ જોઈએ એમાં સૌથી અસરકારક હોય તો વાઢકાપ અને સર્જરીની પદ્ધતિ છે. એમાં ગેરંટી પૂર્વક ગર્ભધારણને અટકાવવામાં આવે છે. તો આનો ઉપયોગ કરી અને દંપતી પોતાના કુટુંબનું કદ છે એ સીમિત રાખી શકે છે. એટલે અમારા બે એ સૂત્રને અનુસરે છે. આ રીતે ભારતનો દરેક કુટુંબ જો પોતાના કુટુંબની સંખ્યા જો સીમિત રાખે આ સાધનોનો ઉપયોગ કરીને, તો એમનું કુટુંબ સુરક્ષિત બને, કુટુંબની સંખ્યા ઘટે, દેશની વસ્તી ઘટે, રાજ્યની વસ્તી ઘટે, તાલુકાની વસ્તી ઘટે
અને બધાના પ્રજનનિક સ્વાસ્થ્ય સારી રીતે જાળવી શકાય. અને એવા દેશો જે છે જ્યાં વસ્તી નિયંત્રિત છે, ત્યાં જે લાભ મળે છે તે બધા લાભ ભારતમાં આપણા જેવા દેશના દરેક નાગરિકો ભોગવી શકે. એટલે કેવું હોય તો એમ કહેવાય કે ઉત્તમ પ્રજનનિક સ્વાસ્થ્ય ધરાવતા સમાજનું નિર્માણ રાષ્ટ્ર લેવલે કરી શકાય. રાષ્ટ્ર લેવલે કરો એટલે જિલ્લા, રાજ્ય, નાના કુટુંબ લેવલે બધાને ફાયદો થતો હોય છે. તો આ બરાબર ધ્યાનમાં રાખવાનું છે. આજે જે પ્રશ્નની ચર્ચા કરી એ ચર્ચા બરાબર સમજી લેજો. એની આકૃતિ અને એના મુદ્દા જે છે એ અલગ અલગ હું ઇમેજ સ્વરૂપે મોકલું વિડીયોની શરૂઆતમાં અથવા છેલ્લે, તો એ પણ તમે નોંધી લેજો. અને પ્રશ્નોના જવાબ સ્વરૂપે PDF ફાઇલ બનાવી અને તમારે મને એ પ્રશ્નો મોકલવાના રહેશે. બરાબર મિત્રો? અને તમારી ફેરબુક જે રીતે બનાવો છો એ બનાવતા રહેજો. ફરીથી યાદ કરાવી દઉં કે લોકડાઉન ક્યારે ખુલે નક્કી નથી, ક્યારે આપણે રૂબરૂ મળે નક્કી નથી, પણ જ્યારે મળીશું ત્યારે કામ પીરિયડ બહુ શોર્ટ હશે. શોર્ટ પીરિયડની અંદર બધું કામ એક સાથે આવશે તો તમે કરી શકશો નહીં. એવું ના થાય મિત્રો, તો એટલા માટે તમે અત્યારથી જ કાળજી લઈ ફેરબુક બનાવજો. ઓછા પ્રકરણ, આ ચોથું પ્રકરણ ચાલે છે, તો 1 થી 4 પ્રકરણ બહુ સારી રીતે તૈયાર કરી નાખજો, તો બીજા પ્રકરણનું ભારણ એના પછી ઘટાડી શકાય. બરાબર? થેન્ક યુ વેરી મચ મિત્રો. નમસ્કાર મિત્રો. તો ફરીથી આપણે પ્રજનનિક સ્વાસ્થ્યની અંદર આગળની ચર્ચા માટે આપણે ફરીથી ભેગા થઈ રહ્યા છીએ. આપણે પ્રકરણ નંબર 4 ના અંતિમ પડાવ પર પહોંચી રહ્યા છીએ. હવે 3 ટૂંકનોટ સ્વરૂપે અને થોડાક વિસ્તૃત છેલ્લા પ્રકરણના અંતિમ આપણે ટોપિકની ચર્ચા કરવાની છે. આની પહેલા આપણે શું જોયું હતું કે પ્રજનનિક સ્વસ્થ સમાજના નિર્માણ માટે કઈ કઈ પદ્ધતિઓ ઉપયોગ થાય છે, કઈ બાબતો એની અંદર સંકળાયેલી છે, સાધનો કયા વાપરા છે, દવામાં કયા, કુદરતી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે, વાટકાપ સર્જરી દ્વારા પણ કઈ રીતે પ્રજનનિક સ્વાસ્થ્ય એટલે કે કુટુંબને સીમિત રાખી શકાય છે. તો એના લગતી આપણે ચર્ચા કરી હતી. આજે આપણે અંતિમ 3 પ્રશ્નોની ચર્ચા કરવાની છે. પહેલો પ્રશ્ન છે એમટીપી એટલે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે શું, જેને પ્રેરિત ગર્ભપાત કહે છે. એટલે એમટીપી પ્રેરિત ગર્ભપાત ઉપર નોંધ લખો. બીજો ક્વેશ્ચન છે જાતીય સંક્રમિત રોગો, જેને STDs અથવા STIs તરીકે ઓળખવામાં આવે એટલે શું. અને છેલ્લો ટોપિક છે અફળદ્રુપતા, વંધ્યતા અને ઇન્ફર્ટિલિટી. તો 3 પ્રશ્નની ચર્ચા આપણે કરવાની છે. એમાં પ્રકરણ નંબર 2 ની ચર્ચા જે છે, પ્રકરણ નંબર 4 ની ચર્ચા જે છે એમાં આ 3 પ્રશ્નો ચર્ચા કરી અને આપણે પ્રકરણ પૂરું કરીશું. મિત્રો, હવે આપણે કયા પ્રકરણની ચર્ચા કરવી એ વચ્ચેના ટોપિકની અંદર જ્યારે આપણે આગળ છેલ્લા અંતિમ ટોપિકની છેલ્લા પ્રશ્નની ચર્ચા કરીશું ત્યારે આપણે એની અંદર આપણે તમને જાણકારી મેળવીશું. તો 3 પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. એમાં પહેલું છે એમટીપી પ્રેરિત ગર્ભપાત એટલે શું મિત્રો. તો એમટીપી પ્રેરિત ગર્ભપાતની અંદર આપણે જોવું હોય તો સમગ્ર વિશ્વની અંદર ટોટલ 45 થી 50 મિલિયન જેટલા ગર્ભપાત દર વર્ષે થાય છે. જે કુલ કાલ્પનિક ગર્ભપાત ગણીએ આપણે, કાલ્પનિક જે કઈ ગર્ભપાત થતા હોય સમગ્ર વિશ્વની અંદર, તો એ કુલ કાલ્પનિક ગર્ભપાતનો 5મો ભાગ છે. હવે આ ગર્ભપાતની એમટીપીની પ્રક્રિયા સાથે કેટલીક સામાજિક ભાવનાશીલ લાગણીશીલ બાબતો એની સાથે સંકળાયેલી છે. એટલે ઘણા બધા દેશો માટે સમસ્યા છે કે ભાઈ એમટીપીને આપણે કાયદેસર રીતે પ્રતિબંધ મૂકો કે ભાઈ એમટીપીને આપણે ચલાવી લેવું, તો ઘણા બધા દેશો માટે સમસ્યા છે. ભારતની અંદર 1971 ની અંદર આ કાલ્પનિક ગર્ભપાતને અટકાવવા માટે એક કડક કાનૂન બનાવવામાં આવ્યો. કેમ કે ભારતની અંદર સંતતિની અંદર પુત્ર ઘેલછા એ બહુ સામાન્ય પ્રમાણે જોવા મળે છે.
એટલે સરકારોએ જોયું કે ભાઈ સમાજમાં પુરુષની સંખ્યા વધતી જાય છે, સ્ત્રીઓની ઘટતી જાય છે. તો આ ઇનબેલેન્સ છે એને ફરીથી પાછું બેલેન્સ કેમ કરવો, એના માટે 1971 ની અંદર એને ગર્ભપાતને લગતો કાનૂન બનાવેલો છે. હવે મિત્રો, આ કાનૂન બનાવ્યા પછી આપણને પ્રશ્ન થાય કે ભાઈ એમટીપી ની કાયદેસર છૂટ ક્યારે મળે? તો અસુરક્ષિત સમાગમ અથવા ગર્ભ નિરોધકની નિષ્ફળતા. અસુરક્ષિત સમાગમ એટલે જયારે આપણે જોયું હતું કે ભાઈ કોઈ કુદરતી પદ્ધતિઓ ફેલ જાય, બીજી કોઈ પદ્ધતિ જાય, ત્યારે આપણે અન્ય ના ધારેલા પાત્ર સાથે અસુરક્ષિત સમાગમ કરીએ ત્યારે ગર્ભધારણની શક્યતા રહેતી હોય છે. તો આ શક્યતા એટલે જેને બાળાત્કાર કહેવાય, અને એવા કોઈ ઘટનાનો જો સ્ત્રી ભોગ બની હોય તો એમટીપી ને ભલે ભારતમાં કાયદો રહ્યો પણ એક કોર્ટની અનુમતિ લઈ અને એને કાયદેસરની છૂટ આપવામાં આવે છે. ગર્ભધારણનું કારણ બાળાત્કાર હોય ત્યારે પણ આવું આપવામાં આવે છે. તો બાળાત્કાર કારણ હોય, અસુરક્ષિત સમાગમના કારણે એટલે કોઈ સાધનો વાપરવામાં નિષ્ફળ ગયા હોય, ઓપરેશન ફેલ ગયું હોય અને બાળાત્કારનો ભોગ હોય ત્યારે એમટીપી ની છૂટ આપવામાં આવે. સતત ગર્ભધારણ માતા અને બાળક માટે જો જોખમકારક હોય, નુકસાનકારક હોય તો એવા કિસ્સામાં એમટીપી ની કાયદેસર રીતે છૂટ આપવામાં આવે છે. એમટીપી દરમિયાન શું શું ધ્યાનમાં રાખવામાં આવે છે? તો એમટીપી જો કરવાનું હોય તો પ્રથમ 3 માસનો ગર્ભ હોય તો જ એમટીપી કરવું સલાહભર્યું છે. ત્યાર પછી 5મા અને 6ઠા માસનો ગર્ભધારણ હોય તો 4 થી 5 માસનો જે ગર્ભધારણ છે, 4થો ને 5મો, એમાં ગર્ભપાત કરવું, એમટીપી કરવું એ માતા માટે બહુ જોખમકારક છે. ઘણીવાર જાન લેવા નીવડે છે, એટલે માતાનું મૃત્યુ થાય છે. ભારતમાં જે એમટીપી થાય છે એમાં તમને જાણીને નવાઈ લાગશે કે મોટા ભાગના એમટીપી અકુશળ વ્યક્તિઓ દ્વારા, એટલે નિષ્ણાંત ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર દ્વારા થતું નથી, અને એના લીધે ભારતની અંદર સ્ત્રી મૃત્યુ દર જે ઓપરેશનની અંદર એમટીપીમાં થાય છે એનું પ્રમાણ બહુ ઊંચું જોવા મળે છે. હવે એમટીપી નો કાયદેસર રીતે ગેરલાભ ક્યારે લેવાય? તો આપણે જોઈ ગયા કે એક પદ્ધતિ જોઈ ગયા, એમાં એમનિઓસેન્ટેસિસ. તો આ પદ્ધતિ છે એમાં ગર્ભજળ નો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ ગર્ભજળ નો ટેસ્ટ કરીને લેબોરેટરીમાં આપણે શું કરીએ છીએ? ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવીએ છીએ, અને એના દ્વારા આપણે જોઈએ છીએ કે ભાઈ એને સિકલ સેલ એનિમિયા નહીં થાય ને, બીજો કોઈ વારસાગત રોગ નહીં થાય ને. તો સિકલ સેલ એનેમિયા છે, આવા કોઈ વારસાગત રોગ જે થતા હોય તો એ રોગ ના થાય એના માટે તેને કાયદેસર રીતે એમટીપી ની છૂટ આપવામાં આવે છે. પણ આ કાયદાનો શું કહેવાય કે ચાલાકીથી ઉપયોગ કરીને વ્યક્તિઓ શું છે, ગર્ભની અંદર સ્ત્રી છે કે પુરુષ, એટલે બાબો છે કે બેબી, એ જાણી લે છે અને પછી એમટીપી દ્વારા એનો નિકાલ કરી દેતા હોય છે. તો આ પદ્ધતિ એટલા માટે હિતાવહ નથી. તો આ રીતે જે એમટીપી છે એનો ભારતની અંદર મોટા પ્રમાણમાં મિસયુઝ પણ થાય છે, આ ગર્ભજળ ઉલ્વજળ કસોટી દ્વારા. તો મિત્રો, પહેલા પ્રશ્નની અંદર આપણે ચર્ચાની અંદર એમટીપી એટલે કે મેડિકલ ટર્મિનેશન પ્રેગ્નન્સી એટલે શું, પ્રેરિત ગર્ભપાત એટલે શું, તો એના મુદ્દા મેં જે તમને ભણાયા છે વિડીયોમાં, તમે ચોપડીમાં જોઈ અને પ્રશ્નના જવાબ સ્વરૂપે તમે લખી દેજો. બીજો ક્વેશ્ચન છે જાતીય સંક્રમિત રોગો, એસટીડીઝ એટલે શું? તો જાતીય સંક્રમિત રોગો એટલે આપણે જોયું કે સંવહન દ્વારા, સમાગમ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતા હોય એવા રોગો છે. તો આવા રોગો છે મિત્રો, સમાગમ દ્વારા જે ફેલાતા હોય છે એને એસટીડીઝ તરીકે ઓળખવામાં આવે છે. એમાં કેટલાક શબ્દો જે અહીંયા સમજવા જરૂરી છે, આ ટૂંક નોટમાં આપણે એની જાણકારી મેળવી. ત્યારે એસટીડીઝ એટલે શું? તો આપણે જોઈ ગયા કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ. બીજો શબ્દ છે એસટીઆઈએસ એટલે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ. બીજું છે વીડી એટલે વેનરલ ડિસીઝ, અને એના પછીનો શબ્દ છે આરટીઆઈ અને રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન એટલે પ્રજનન માર્ગમાં ચેપથી ફેલાતા રોગો. તો આ શબ્દો સમજાવે મેં તમને. આ એસટીઆઈએસ થી કયા કયા રોગો થાય છે,
કયા કયા રોગો પ્રજનન માર્ગમાં સમાગમ દ્વારા સ્ત્રીમાંથી પુરુષમાં અથવા પુરુષમાંથી સ્ત્રીમાં ફેલાતા હોય છે. તો આવો એક રોગ છે ગોનોરિયા, બીજો રોગ છે ક્લેમિડોમોનિયાઇસિસ, ત્રીજો રોગ છે ટ્રાઇકોમોનિયાઇસિસ અને સિફિલિસ, જનનાંગીય હર્પીસ, જનનાંગીય મસા અને હેપેટાઇટિસ બી નો સમાવેશ થાય છે. તો આ રોગોના જે ઉદાહરણ આપ્યા એ બધા કેવા છે? એસટીડીસ છે અથવા STIs છે. એટલે સમાગમ દ્વારા સ્ત્રીમાં અથવા પુરુષમાં અથવા પુરુષમાંથી સ્ત્રીમાં આ રીતે સમાજમાં બહુ મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે. આ રોગો બધા ખતરનાક હોય છે. એમાં સૌથી વધારે ચર્ચિત અને ખતરનાક જો STDs IS હોય તો એ HIV અને AIDS છે, જે સમાજમાં આપણે જોઈએ છીએ એની ચર્ચા બહુ થતી હોય છે. HIV AIDS થી પીડિત વ્યક્તિઓ એના વિશે આપણે ઘણી વાર સાંભળેલું, વર્તમાન પત્રોમાં વાંચેલું હોય છે. મિત્રો પરીક્ષામાં પૂછાય કે અસાધ્ય STDs IS કયો છે? તો એ છે હેપેટાઇટિસ બી. એ કેવો છે? અસાધ્ય. એકવાર થઈ જાય પછી મટાડી શકાતો નથી, માણસનું મૃત્યુ નિશ્ચિત હોય છે. અને બીજો રોગ છે આપણે એઇડ્સ. તો એ પણ જે છે એ જાનલેવા રોગ છે, એની કોઈ દવા કોઈ સારવાર શોધાયેલી નથી. તો હેપેટાઇટિસ બી, એઇડ્સ જે છે એ કેવા છે? અસાધ્ય રોગો છે. આ અસાધ્ય રોગો કેવી રીતે ફેલાતા હોય છે? તો આપણે જોઈ ગયા અસુરક્ષિત સમાગમ દ્વારા. બીજું, ઓપરેશનની અંદર સિરિંજ નીડલનો એક ઇન્જેક્શનનો એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ઉપયોગ કરીએ. વાઢ કાપના સાધનો દ્વારા આવા રોગો ફેલાતા હોય છે. જો ગર્ભવતી સ્ત્રીને જો એઇડ્સ હોય કે હેપેટાઇટિસ બી નો ચેપ લાગ્યો હોય તો એના દ્વારા એની સંતતિને પણ આ રોગ લાગે છે, એટલે લાગવાની સંભાવના રહેલી છે. સાધ્ય STDs કયા? IADs એટલે STIs કયા છે? સાધ્ય, જે મટાડી શકાય છે. તો એની વ્યાખ્યામાં ધ્યાન રાખજો. એઇડ્સ, હેપેટાઇટિસ બી અને જનનાંગીય હર્પીસ સિવાયના જે STDs છે, એઇડ્સ નહીં, હેપેટાઇટિસ બી છે નહીં, જનનાંગીય હર્પીસ નહીં, એ કેવા છે? અસાધ્ય. એ સિવાયના જે STDs છે એ બધા કેવા છે? સાધ્ય છે. એટલે દવા દ્વારા એને થઈ જાય તો પછી મટાડી શકાય છે. ચલો, STDs IS થી તકલીફ શું થાય, મુશ્કેલી શું થાય? આવો રોગ જો સ્ત્રીને કે પુરુષને થયો હોય તો એના ચિહ્નો, લક્ષણો કયા જોવા મળે? તો એક તો ખંજવાળ આવવી. તો શરીરમાં ગુપ્ત ભાગોમાં જ્યાં રોગ થાય ત્યાં ખંજવાળ આવે છે. એક પ્રકારના પ્રવાહીનો સ્ત્રાવ થાય છે. ત્યાં સોજો આવી જાય છે અને દુખાવો બહુ સામાન્ય હોય છે, એ દુખાવો થતો હોય છે. શરૂઆતના ગૌણ લક્ષણો છે અને આ લક્ષણો સંક્રમિત સ્ત્રીની અંદર, પુરુષની અંદર ઘણીવાર જોવા મળે અથવા ના પણ જોવા મળે. તો આ રોગોના લક્ષણો કેવા છે? બહુ વધુ પ્રમાણમાં હોય, ઓછા પ્રમાણમાં હોય અથવા ના પણ જોવા મળે. આવા 3 પ્રકારના કેટેગરીમાં વહેંચી શકાય છે. અને એટલા માટે STDs રોગો છે એ બહુ મટાડી શકાય છે, પણ જલ્દી સરળતાથી જે રીતે મેલેરિયાની દવા થાય, બીજા 2-3 દિવસ વાયરલ ડિસીઝની દવા લઈ લીધી હોય અને મટી જાય, એટલા સહેલા નથી. એની બહુ લાંબી ટ્રીટમેન્ટ કરવી પડે છે. અને એટલા માટે એમ કહેવાય છે કે ભાઈ રોગને થયા પછી એની સારવાર કરવી એના કરતા રોગને અટકાવવો સારો. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો આવા રોગોને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? અજાણ્યા સાથે સાથે સમાગમ ટાળવો જોઈએ, નિરોધ જેવા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ, શંકાસ્પદ કિસ્સામાં ડોક્ટરને મળવું જોઈએ અને નિદાન કરાવવું જોઈએ, યોગ્ય સારવાર કરાવો તો આવા રોગોમાં વાંધો આવતો નથી. તો આ રોગો કેવા છે મિત્રો? કે સંક્રમિત વ્યક્તિની અંદર સરળતાથી એક વ્યક્તિમાં બીજી વ્યક્તિ દ્વારા ફેલાતા હોય છે. તો 2 પ્રશ્નોની ચર્ચા કરી, MTP પ્રેરિત ગર્ભપાત ઉપર નોંધ અને એના પછીનો છે જાતીય સંક્રમિત રોગો STDs અને STIs. હવે છેલ્લો પ્રશ્ન છે અફળદ્રુપતા, વંધ્યતા અને ઇનફર્ટિલિટી એટલે શું? તો એ પ્રશ્નનો ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો હવે આપણે છેલ્લા પ્રશ્નની ચર્ચા કરીએ છીએ. અફળદ્રુપતા, વંધ્યતા અને ઇનફર્ટિલિટી એટલે શું? તો મિત્રો આ એક સમસ્યા એવી છે
કે એમાં સ્ત્રી અને પુરુષ ઈચ્છે છે કે પોતે ગર્ભધારણ કરવું છે, બાળક પેદા કરવું છે, પણ કોઈ પણ કારણસર એ ગર્ભધારણ કરી શકતા નથી, બાળક ઈચ્છવા છતાં પણ પેદા કરી શકતો નથી. તો આવી સમસ્યા દંપતીમાં હોય એને અફળદ્રુપતા, વંધ્યતા અથવા ઇનફર્ટિલિટી તરીકે ઓળખવામાં આવે છે. તો આવી જે સમસ્યા હોય છે એમાં દંપતી ઈચ્છે તો પણ એની અંદર સંતાન પેદા કરી શકતી નથી. તો આવું થવાના કારણો શું? શા માટે ઈચ્છવા છતાં સંતાન પેદા કરી શકાતું નથી? તો એમાં કારણોમાં એક શારીરિક અવરોધ અથવા ખામી હોય, શરીરમાં માની લો કે અંડવાહીનો વિકાસ ન થયો હોય, પુરુષની અંદર શુક્રપિંડનો વિકાસ ન થયો હોય, શુક્રપિંડ શરીરની અંદર જ રહી ગયા હોય. આપણે જોઈ ગયા ઉદર ગુહામાંથી વૃષણ કોથળીમાં ઉતરી આવવા જરૂરી છે. શા માટે ઉતરી આવવા જરૂરી છે? તો આપણે જોઈ ગયા 3 ડિગ્રી નીચે સેલ્સિયસ હોય તો જ શુક્રકોષો બને. તો આવી કોઈ ખામી રહી ગઈ હોય તો દંપતી અફળદ્રુપતા અનુભવે છે, સંતાન પેદા કરી શકતું નથી. જન્મજાત રોગો હોય, કેટલાકને જન્મજાત રોગો હોય છે, એના લીધે કાં તો ગર્ભાશયનો બીજો કોઈ વિકાસ ન થયો હોય, શુક્રકોષો કે એવું કઈ પેદા થતું નથી, તો એવી દંપતી પણ અફળદ્રુપતા એટલે વંધ્યતા નો સામનો કરતી હોય છે, બાળક પેદા કરી શકતી નથી. દવાઓની આડઅસર, ઘણા દંપતીના કિસ્સામાં પુરુષની અંદર દવાઓની આડઅસરના કારણે પણ કાં તો શુક્રકોષો કાં તો અંડકોષો સર્જાતા નથી, અથવા તો સર્જાય તો ખામીવાળા થતા હોય છે. પ્રતિરક્ષા સંબંધિત એટલે રોગ પ્રતિકારકતાની ખામી હોય કે મનોવૈજ્ઞાનિક ખામી હોય છે. તો આ બધા કારણોસર દંપતી ઈચ્છે તેમ છતાં એની અંદર ગર્ભધારણની શક્યતાઓ ઘટી જતી હોય છે. હવે આવી ખામીમાં અફળદ્રુપતા માટે સ્ત્રી પણ જવાબદાર હોઈ શકે, પુરુષ પણ જવાબદાર હોઈ શકે, અથવા બંને જવાબદાર હોઈ શકે છે. હવે આ બંને જવાબદાર હોય છે, પણ સામાન્ય રીતે ભારતીય સમાજની અંદર સામાન્ય રીતે અફળદ્રુપતા, વંધ્યતા માટે સ્ત્રીને વધારે દોષ દેવામાં આવે છે, સ્ત્રીને વધારે સહન કરવું પડે છે. આપણે ન્યૂઝપેપરની અંદર, સમાચાર ચેનલોની અંદર આવા સમાચારો વારે ઘડીએ સાંભળતા હોઈએ છીએ. તેમાં મોટાભાગે કોને સહન કરવાનું આવે છે? સ્ત્રી પાત્રને. તો આનું નિવારણ શું? તો આનું નિવારણ ART કરે છે. ART એટલે આસિસ્ટન્ટ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ. ART નું પૂરું નામ શું? આસિસ્ટન્ટ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી. તો આ સેન્ટર ક્યાં હોય છે? તો દરેક સરકારી દવાખાનામાં તમે જોશો તો જુદા જુદા વિભાગ હોય છે, જેમ કે સ્ત્રી રોગ વિભાગ, બાળ વિભાગ, હાડકાનો વિભાગ, એમ ART નો એક વિભાગ અલગ હોય છે. તો ART ની અંદર જઈને દંપતી સારવાર કરાવે, અને પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પણ આવા વિભાગ હોય છે, તો એના દ્વારા સંતાન પ્રાપ્તિની સંભાવના વધી જતી હોય છે. તો આ બધી પદ્ધતિ કઈ છે? તો કુલ તો મિત્રો આપણે ચર્ચા કરતા હતા IUT. તો IUT ની અંદર શું કરવામાં આવે છે? ઇન્ટ્રા યુટ્રાઇન ટ્રાન્સફર, તેમાં જનન કોષોને જ અંદર અંત ગર્ભાશયમાં એટલે છેક અંડવાહિની સુધી દાખલ કરી અને શુક્રકોષ અંડકોષનું કુદરતી સંમિલન કરાવી, જે રીતે કુદરતી થાય છે એવું થવા દેવામાં આવે છે, અને પછી આગળની ગર્ભ વિકાસ અને ગર્ભસ્થાપનની પ્રક્રિયા થાય છે, અને એના દ્વારા ગર્ભ વિકાસ થવા દેવામાં આવે છે. તો આ પદ્ધતિ જે છે એની અંદર પણ જો અફળદ્રુપતા, ઇનફર્ટિલિટીથી જો દંપતી પીડાતી હોય તો એની ટ્રીટમેન્ટ કરાવી શકાય છે. તો IUD ની ચર્ચા થઈ. હવે જિફ્ટ. તો જિફ્ટ નું પૂરું નામ છે ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. તો આ પદ્ધતિ એવી છે કે એની અંદર સ્ત્રીની અંદર માની લો કે અંડકોષ પેદા જ નથી થતો. હવે અંડકોષ ન સર્જાય તો સમાગમ કરવા છતાં શુક્રકોષ સાથે સંમિલન થતું નથી, ફલિતાન નથી બનતું, આગળની ગર્ભસ્થાપનની પ્રક્રિયા નથી થતી, માટે આવી સ્ત્રી વંધ્ય રહી જાય છે, બાળક પેદા કરી શકતી નથી. તો આવી સ્ત્રીમાં બહારથી કોઈક અન્ય સ્ત્રીનું અંડબીજ દાનમાં લઈ અને દાખલ કરવાની પદ્ધતિ છે, અને જિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ICSI. તો ICSI નું પૂરું નામ છે ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. તો એની અંદર બાર કૃત્રિમ રીતે
અંડકોષને મેળવી અને આપણે જોઈ ગયા કે શુક્રકોષો કુદરતી રીતે તુંબિકા ઇન્થિમસ જોડાણ સ્થાને ભેગા થાય છે ત્યારે અંડકોષ ઘણા બધા શુક્રકોષોથી ઘેરાય છે અને પછી કુદરતી રીતે એનો શીર્ષ અને મધ્ય ભાગ દાખલ થતા હોય છે અને આગળ ફલન ક્રિયા કેવી રીતે થાય છે એ આપણે જોઈ ગયા. તો અહીંયા ઇન્જેક્ટ કરીને શુક્રકોષને ક્યાં દાખલ કરવામાં આવે છે? અંડકોષની અંદર દાખલ કરવામાં આવે. તો ઇન્જેક્ટ કરીને દાખલ કરવામાં આવે તો ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન ICSI તરીકે ઓળખવામાં આવે. તો આવું કરવાથી પણ ગર્ભધારણ શક્યતા છે. એના પછીની છેલ્લી પદ્ધતિ છે IUT. તો IUT નું પૂરું નામ છે ઇન્ટ્રા યુટ્રાઇન ઇન્સેમિનેશન. તો અંતઃગર્ભાશયની અંદર આવું ક્યાં કરવામાં આવે છે કે પુરુષોની અંદર શુક્રકોષો પેદા ના થતા હોય, શુક્રકોષોની સંખ્યા ઓછી હોય, તો આવા કિસ્સાની અંદર પતિના વીર્યને બારે કૃત્રિમ રીતે મેળવી અને એ વીર્યને કોઈ સાધન દ્વારા સીધું સ્ત્રીના અંતઃગર્ભાશય વિસ્તારની અંદર દાખલ કરી ફલનની ક્રિયા, પછી ગર્ભ સ્થાપનની ક્રિયા અને ગર્ભ વિકાસની પ્રક્રિયા પ્રેરી અને એવા નવ દંપતીને બાળક પ્રાપ્ત કરાવાય છે. હવે મિત્રો, આ બધા જે આના લગતા જે સાધનો હોય છે એ બહુ પુષ્કળ મોંઘા હોય છે અને આ જે મેં કીધી આ બધી પદ્ધતિ બહુ ખર્ચાળ છે. એટલે સામાન્ય ગરીબ પરિવાર હોય, પતિ પત્ની હોય ગરીબ, તો એને પોસાતી નથી. એટલે આના લગતા કેન્દ્રો, હોસ્પિટલ આપણા ભારત દેશની અંદર બીજા બધા ફોરેનના દેશો કરતા બહુ ઓછી સગવડતા હોય છે. તો આ એક ભારતમાં મર્યાદા છે કે આ બધી પદ્ધતિ છે પણ એનો લાભ ભારતીય ગરીબ નવ દંપતી એટલે પતિ પત્ની મેળવી શકતા નથી. પણ આવા દંપતી ઈચ્છે તો એક રસ્તો એમના માટે એ છે કે ભાઈ બીજો કોઈ આધાર વગરનું જે નિરાધાર કોઈનું બાળક હોય એને દત્તક લેવું. તો એ લોકો દત્તક લઈ અને નાનપણથી બાળક હોય એનો ઉછેર કરી અને સંતાન સુખ ભોગવી શકે છે. તો આ પદ્ધતિથી અફળદ્રુપતા, વંધ્યતા અને ઇનફર્ટિલિટીથી પીડાતા જો બાળકો હોય તો એ બાળકોની સારવાર શક્ય બનતી હોય છે. મિત્રો, તો આ સાથે ચોથા પ્રકરણની આપણે અહીંયા ચર્ચા અહીંયા પૂરી થાય છે. ચોથા પ્રકરણમાં આપણે દરેક ટોપિક લીધા એને ફરીથી એકવાર રિફર કરી જજો. દરેક ટોપિકને સમજાય એ સમજી લેજો, ફેરબુક લખી લેજો, તૈયાર કરી નાખજો અને હું તમને મેસેજ કરીને જાણ કરીશ કે ભાઈ હવે પછી કયું પ્રકરણ ચાલુ કરવાનું છે નવું. અને બીજું કે આ જે ચોથા પ્રકરણની ટેસ્ટ અને એને લગતી નીટ ગુજકેટ ક્યારે રાખેલી છે એ પણ હું મેસેજ દ્વારા તમને જાણ ટૂંક સમયમાં જ કરીશ. આજે પ્રકરણ પૂરું થયું એટલે લગભગ થોડાક જ દિવસની અંદર આપણે ટેસ્ટ ગોઠવીશું, જેથી તમને કેટલું આવડે છે, કેટલું પાકું કર્યું, ક્યાં કચાશ છે, ક્યાં ભૂલ થાય છે એનું તમે ઘેર બેઠા બેઠા તમે સેલ્ફ એસેસમેન્ટ કરી શકો. તો એસેસમેન્ટ કરો ઘેર બેઠા એ પહેલા વાંચી અને બરાબર સારી રીતે સમજી લેજો. પ્રકરણ વાઇઝ જે ચર્ચા છે અને દરેક ટોપિકની અંદર આપણે અહીંયા પૂરી કરીએ છીએ અને તમે તમારી રીતે બરાબર સારી રીતે તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ.